તમે દ્વારકા જાઓ તો ત્યાં જોવાલાયક 5 સ્થળો. નંબર 1, નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર. 12 પ્રખ્યાત સ્વ અસ્તિત્વ ધરાવતા મંદિરોમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર પણ તેના મૂળ વિશે એક રસપ્રદ પૌરાણિક કથા છે. નંબર 2, દ્વારકા બીચ. અરબી સમુદ્ર દરિયાઈ કિનારે દ્વારકા બીચ સાંજે આરામ કરવા માટે એક સારું સ્થળ છે. હવે આવે છે બેટ દ્વારકા. બેટ દ્વારકા દર્શન કરી અને ત્યાંથી ગોમતી ઘાટ. ગોમતી ઘાટ દ્વારકા જો પવિત્ર ગ્રંથો માનવામાં આવે છે તો ગોમતી નદી ગંગા સિવાય બીજું કોઈ નથી જે સ્વર્ગમાં. ગોમતી ઘાટ પછી હું તમને લઈ જાઉં રૂક્ષ્મણી મંદિર. કૃષ્ણની પ્રિય પત્ની રૂકમણી દેવીનું સમર્પિત એક મહત્વનું મંદિર છે. ત્યાંથી હું હવે ડાયરેક્ટ જશું આપણે ગોપી તળાવ. તો ગોપી તળાવ જઈ અને દર્શન કરી લેજો. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય દ્વારકાધીશ.